Chalo friends, now we are starting another chapter and very important easy chapter, foreign and wholesale branch account. એકચ્યુઅલમાં બ્રાન્ચ અકાઉન્ટ છે. બ્રાન્ચ અકાઉન્ટ તમે ક્યાંક ને ક્યાંક તમારા બેચલર્સમાં થોડું ઘણું ભણેલા તો છો કે વોટ ઇઝ બ્રાન્ચ અકાઉન્ટિંગ. પણ અહીંયા જે બ્રાન્ચ અકાઉન્ટ ભણવાના છે સ્પેસિફિકલી વિથ રિસ્પેક્ટ ટુ ફોરેન બ્રાન્ચ એન્ડ હોલસેલ બ્રાન્ચ. એકચ્યુઅલમાં આ ચેપ્ટરનું વેટેજ છે 20 માર્ક્સ. 20 માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી હંમેશા આવે છે. બટ ઇન ધીસ અટેમ્પ્ટ ડ્યુ ટુ કોવિડ-19 તમારા માટે જનરલ ઓપ્શન હશે એટલે તમારે એક ક્વેશ્ચન 17.5 માર્ક્સનો થઈ જાય છે. પણ જેને જ્યારે જનરલ ઓપ્શન નહીં હોય ત્યારે આ ક્વેશ્ચન આ ચેપ્ટર 20 માર્ક માટે પૂછાશે અને બહુ ઈઝી ચેપ્ટર છે. બરાબર છે. આપણે નોટ્સ કરશું, યુ વિલ ડેફિનેટલી ક્રેક ધીસ. બરાબર. તો તમને એકચ્યુઅલમાં બ્રાન્ચ શબ્દ તમારા માટે નવો નથી. યુ આર નોઈંગ વેરી વેલ વોટ ઇઝ બ્રાન્ચ. એકચ્યુઅલમાં કોઈ પણ એન્ટિટી હોય ફ્રેન્ડ્સ, કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય, એની એક મેઇન ઓફિસ હોય, હેડ ઓફિસ. હવે એકચ્યુઅલમાં બિઝનેસ મિત્રો આપણે શું કરીએ છીએ તો કે આપણે આપણો બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે અલગ અલગ સ્ટેટમાં અને સિટીમાં વર્ક કરીએ છીએ. તો દરેક જગ્યાએ તમે બરાબર તમારી કંપનીને પહોંચાડવા માટે તમે કયા ફોર્મમાં જાઓ છો તો કે એને બ્રાન્ચ ફોર્મમાં. એટલે એક મેઇન હશે, હેડ ઓફિસ હશે, જે બધી મેઇનલી બધા ડિસિઝન ત્યાંથી લેવાતા હશે. બરાબર છે. જેનું રજીસ્ટ્રેશન ત્યાંથી હશે, બધી વસ્તુ મેઇનલી ત્યાંથી થાય. બરાબર છે. અને ધેન આફ્ટર એના બ્રાન્ચીસ ઉપર જાય. બ્રાન્ચીસ એટલે એન્ટિટી જોઈ પણ બરાબર છે. પણ દરેક બ્રાન્ચ એના હેડ ઓફિસની અંદર વર્ક કરતા હોય. બરાબર છે. તો એક હોય બ્રાન્ચ. આ ફોર્મમાં લોકો એટલા માટે જાય કેમ કે પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવો હોય. તો અહીંયા આપણે જે બ્રાન્ચ તો ઘણા અલગ અલગ પ્રકારે તમે સમજી શકો. બરાબર છે. એના ક્લાસિફિકેશન અલગ અલગ પણ છે. ડિપેન્ડન્ટ બ્રાન્ચ, ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ, એટસેટ્રા એટસેટ્રા. પણ આપણે જે અહીંયા બ્રાન્ચ ભણીએ છીએ મિત્રો આ ચેપ્ટરમાં વિથ રિસ્પેક્ટ ટુ હોલસેલ બ્રાન્ચ અને ફોરેન બ્રાન્ચ. આપણે જે રેફરન્સ લઈએ છીએ એ તો છે હોલસેલ બ્રાન્ચ અને ફોરેન બ્રાન્ચ. તો સર આ હોલસેલ બ્રાન્ચ શું છે, ફોરેન બ્રાન્ચ શું છે, એ વન બાય વન આપણે એનું અકાઉન્ટિંગ કરવાનું છે. કેવી રીતે કરવાનું છે? બહુ ઈઝી છે. આપણે વન બાય વન કરશું. સૌથી પહેલા તમારી પાસે જે તમને બધાને મટીરિયલ મળી ગયું છે, રાઈટ? બરાબર. અને યુટ્યુબમાં જે ફ્રેન્ડ્સ હોય એ લોકો માટે તો કે મટીરિયલ ડિસ્ક્રિપ્શન લિંકમાં એક ટેલિગ્રામની ચેનલ હશે. એ ટેલિગ્રામ ચેનલમાંથી તમને મટીરિયલ મળી જશે. બરાબર. એમકોમ ના કોઈ પણ મટીરિયલ તમને ટેલિગ્રામની ચેનલમાંથી મળી જશે. તો હોલસેલ બ્રાન્ચ અને ફોરેન બ્રાન્ચ. તો આપણે જે અત્યારે સૌથી પહેલો કન્સેપ્ટ ચાલુ કરી રહ્યા છે ધેટ ઇઝ હોલસેલ બ્રાન્ચ. બરાબર છે. ચલો તો અહીંયા હું ફર્સ્ટ પોઈન્ટ લખું છું હોલસેલ બ્રાન્ચ. સર આ હોય છે સમજાવું છું, વન બાય વન આખો કન્સેપ્ટ સમજાવું છું. બરાબર. અહીંયા આપણે લખીએ પેલા હોલસેલ બ્રાન્ચ. પેલા કન્સેપ્ટને ધ્યાનથી સમજી લઈએ, ધેન આફ્ટર આપણે એની નોટ્સ તરફ આગળ વધશું. પેલા હોલસેલ બ્રાન્ચના કન્સેપ્ટને ધ્યાનથી સમજીએ. જો શું છે કેવું સિચ્યુએશનમાં કે માની લો કે આ સૌરાષ્ટ્ર છે, આ સૌરાષ્ટ્ર રિજિયન છે. આખા સૌરાષ્ટ્ર રિજિયનમાં માની લો કે અહીંયા રાજકોટ છે. માની લો કે આપણે એક પ્રોડક્ટ બનાવીએ છીએ. માની લો કે આરસી. મારું નામ આરસી તો કે ભાઈ આરસી ની વેફર, આરસી ની ચટણી બહુ ફેમસ છે. રાજકોટમાં મારો ધંધો બહુ સારો ચાલે છે. હવે વોટ આઈ વોન્ટ કે હવે આ આરસી ની વેફર છે, આરસી ની ચટણી છે જે બહુ ફેમસ છે રાજકોટમાં, મારે હવે એને સૌરાષ્ટ્રમાં બીજી બધી જગ્યાએ પણ જવા દેવી છે. બરાબર છે. બીજી જગ્યાએ પણ એને, કેમ કે બિઝનેસ તો ધીમે ધીમે તમે એક્સપાન્ડ કરશો જ. તો આપણે રાજકોટમાં આપણે હંમેશા બિઝનેસની શરૂઆત કરી એટલે આપણે વિચાર્યું હવે રાજકોટ આપણું હેડ ઓફિસ. શું થઈ ગયું તો કે રાજકોટ આપણું હેડ ઓફિસ, આપણે અહીંયાથી ધંધો ચાલુ કર્યો. હવે આપણે શું કરીએ છીએ ફ્રેન્ડ્સ ખબર છે? રાજકોટની આજુબાજુ આપણે બ્રાન્ચ ઓપન કરીએ છીએ. મિત્રો બ્રાન્ચ અને ફ્રેન્ચાઇઝીમાં ફરક શું તમને કહી દઉં કે એકચ્યુઅલમાં બ્રાન્ચ અને ફ્રેન્ચાઇઝીમાં કેવું હોય ખબર છે કે સર બ્રાન્ચમાં એવું હોય
બ્રાન્ચમાં એ રીતે હોય કે હેડ ઓફિસ, માની લો કે આપણે બ્રાન્ચ ઓપન કરવી છે અહીંયા ભાવનગરમાં, એક બ્રાન્ચ ઓપન કરવી છે જુનાગઢમાં, એક અહીંયા અમદાવાદમાં, તો હેડ ઓફિસ તો એક છે પણ બ્રાન્ચ 3 છે. તમે કહો છો બ્રાન્ચ અને ફ્રેન્ચાઇઝીમાં ફરક શું? તો મિત્રો બ્રાન્ચ અને ફ્રેન્ચાઇઝીમાં ફરક શું ખબર છે કે માની લો કે આરસી નું મેઇન હેડ ઓફિસ રાજકોટમાં છે, હવે એને જુનાગઢમાં બિઝનેસ કરવો છે તો જુનાગઢમાં જઈને શું કરશે, પેલા પોતે જગ્યા ભાડે લેશે તો જગ્યા પરચેસ કરશે, ત્યાં બધા એમ્પ્લોયીને રિક્રુટ કરશે અને મારો જ માણસ અથવા મારા રિલેટિવ પણ હોઈ શકે, તો કોઈ પણ મારો માણસ હોઈ શકે, હું એને મેનેજર બનાવી દઉં. પણ એકચ્યુઅલમાં જુનાગઢમાં જેટલી પણ વસ્તુ હશે એ બધું જુનાગઢમાં જેટલો પણ પ્રોફિટ થશે પૂરેપૂરો બિલોંગ કોને કરશે? મને, એટલે કે આરસી ને. કેમ કે જુનાગઢમાં જગ્યા પણ મારી છે, માણસો મારા છે. જ્યારે ફ્રેન્ચાઇઝી બેઝ વર્ક લોકો કરતા એમાં શું ખબર છે, ફ્રેન્ચાઇઝી એટલે હું એમ કહું કે ભાઈ મારે આરસી ની ફ્રેન્ચાઇઝી આપવી છે. તમે અત્યારે બધા જે નોર્મલી જો છો ચા વાળામાં કેટલા આપા લઈ ગયો, બરાબર છે, એ બધી જે ફ્રેન્ચાઇઝી બેઝ જાય છે તો ફ્રેન્ચાઇઝી બેઝ શું હોય ખબર છે કે જુનાગઢના કોઈ વ્યક્તિ મારો કોન્ટેક્ટ કર્યો, માની લો કે જયેશ જુનાગઢનો છે અને જયેશે મારો કોન્ટેક્ટ કર્યો કે રાહુલ સાહેબ તમારો ધંધો રાજકોટમાં તો બહુ ચાલે છે, તમારે જુનાગઢમાં આવવું છે તો એક કામ કરો તમારી ફ્રેન્ચાઇઝી મને આપો. ફ્રેન્ચાઇઝી આપવાનો મતલબ શું ખબર છે કે સર ફ્રેન્ચાઇઝી જો આપું તો સર જગ્યા કોની? તો કે જગ્યા સર જયેશની. સર માણસો કોના? તો ઈ કે જય ઈ પણ જયેશના. ખાલી મારે શું કરવાનું, મારે મારી ટેકનોલોજી, હું કઈ રીતે બિઝનેસ કરું છું ટેકનોલોજી, અથવા તો મારી પ્રોડક્ટ ત્યાં ખાલી પહોંચાડવાની. હું જો માની લો વેપાર બધું પહોંચાડી દેતો અહીંયા ઇઝીલી રાજકોટ થી જુનાગઢ, તો મારે ખાલી મારી પ્રોડક્ટ અહીંયા આપી દેવાની. આ લોકો શું કરશે, જયેશ જુનાગઢમાં બધાને સેલ કરશે, જેમ બધાને સેલ કરે એટલે રૂપિયા આવશે જયેશ પાસે. જયેશ આ રૂપિયામાંથી કેટલાક ટકા, માની લો કે 20% કાઢીને 80% મને મોકલાવી દેશે રાજકોટમાં રાહુલને. એટલે એકચ્યુઅલમાં ફ્રેન્ચાઇઝી બેઝ, એમાં 20% 80% જેવો રેશિયો 50% 50% હોય, અથવા હું કમિશન બેઝ પણ જયેશને મોકલી શકું. પણ બ્રાન્ચમાં કેવું હોય, બ્રાન્ચમાં જગ્યા રાહુલની, માણસો એ રાહુલના, અને બ્રાન્ચમાં જે પ્રોફિટ આવે એ પણ પૂરેપૂરો રાહુલનો. એમાં જયેશભાઈ સેગ્રીગેશન કરાવી શકે નહીં. માની લ્યો કે હું બ્રાન્ચ ઓપન કરું, બ્રાન્ચ મેનેજર જયેશને બનાવી દઉં તો જયેશને ખાલી સેલેરી મળે, બીજું કાંઈ ન મળે, સેલેરી બસ, બીજું કાંઈ નહીં. બ્રાન્ચના પ્રોફિટમાંથી જયેશને એક રૂપિયો પણ મળે નહીં. So do you understand the basic difference between branch and franchisee? Come on, tell me yes or no. હા કે ના? ચલો તો સમજો વસ્તુ કેવી છે. આપણે બ્રાન્ચ એકાઉન્ટિંગ કરીએ, મતલબ કે બીજી જગ્યાએ બ્રાન્ચ જે જગ્યા છે ત્યાં જગ્યા પણ આપણી, માણસો પણ આપણા, અને બ્રાન્ચ નો પૂરેપૂરો પ્રોફિટ કોનો? એચઓ. બરાબર છે, બીજું કાંઈ નહીં, સિમ્પલ. તો અહીંયા આપણે શું કરવાનું છે કે એકચ્યુઅલમાં થાય શું ખબર છે, હવે તમે મને સિમ્પલ કોમન સેન્સ કહેજો. હું રાજકોટમાં વેફર સેલ કરું છું, જો વેફર્સ 1 કિલોના ભાવ છે માની લો કે 200 રૂપિયા. 200 રૂપિયા કિલો રાહુલભાઈ રાજકોટમાં વેચે છે. હવે મારી બીજી એક બ્રાન્ચ છે, માની લો અહીંયા હું લખી દઉં છું ગોંડલ. જોજો મજા આવશે. એક બ્રાન્ચ છે મારી ગોંડલ. તો રાજકોટમાં તમારી બ્રાન્ચ હોય શકે, હા. માની લો કે રાજકોટમાં માની લો કે મારી હેડ ઓફિસ છે કાલાવાડ રોડ, અને મારી બીજી બ્રાન્ચ છે ગોંડલમાં મારી બ્રાન્ચ છે, અને રાજકોટમાં બીજી જગ્યાએ મારી બ્રાન્ચ છે, માની લો કે ઉપલા કાંઠે યુકે, આપણું જે ઉપલું કાંઠું છે, બરાબર છે, સંત કબીર રોડ ની સાઈડ માર્કેટિંગ યાર્ડ છે, તો ઉપલા કાંઠે છે આપણી બ્રાન્ચ. તો ઉપલા કાંઠો તો રાજકોટમાં જ છે.
તો બની શકે. તમે ઘણા બધા એક્ઝામ્પલ છે, રસિકભાઈ ચેવડાવાળા જોઈ લો કેટલી બધી છે. ટી પોસ્ટ રાજકોટમાં કેટલી બ્રાન્ચ છે, પણ એ તો બેઝિકલી ફ્રેન્ચાઇઝી બેઝ વર્ક કરે છે, બરાબર. પણ એ બની શકે કે એક કરતા વધુ બ્રાન્ચ તમે રાખી શકો. હવે તમે મને સિમ્પલી વિચારી લો કે હું રાજકોટમાં છું, મેઇન હેડ ઓફિસ રાજકોટમાં છે. હેડ ઓફિસ માની લ્યો, હેડ ઓફિસ ને જે કોસ્ટ થાય વેફર બનાવવાની જે કોસ્ટ થાય હેડ ઓફિસ ને, તો કોસ્ટ ટુ એચઓ એને કહેવાય કોસ્ટ જ કહેવાય. શું કહેવાય? કોસ્ટ પ્રાઇસ. વેફર બનાવવાની કોસ્ટ એચઓ ને થાય છે, માની લો કે 150. હું વેફર્સ બનાવું છું એચઓ વાળા, અને હું બધી જગ્યાએ બધી બ્રાન્ચને સપ્લાય કરી દઉં છું. સર આ વેફર એચઓ ને કેટલામાં પડે છે? કોસ્ટ ટુ ધ એચઓ એને કહેવાય કોસ્ટ પ્રાઇસ, જે 150. ઓબ્વિયસ છે, હું મારી બ્રાન્ચ ને 150 માં તો નહીં જ આપું, બરાબર છે. હવે માની લ્યો, સિમ્પલ સમજજો મિત્રો, કે સર હું હવે કસ્ટમરને કેટલામાં સેલ કરાય છે એકચ્યુઅલમાં? તો કે સર કસ્ટમરને વેફર જે સેલ થાય છે એ 200 રૂપિયામાં થાય છે, જેને આપણે એમઆરપી કહેવાય, એમઆરપી કહી શકીએ, અથવા તો રિટેલ પ્રાઇસ કહેવાય. શું કહેવાય? રિટેલ પ્રાઇસ. તમે મને સિમ્પલી હવે ગણિત સમજાવો કે સર હું બ્રાન્ચને જે ગુડ્સ મોકલીશ, શું હું 210 રૂપિયામાં મોકલી શકું? પછી ગમે એ બ્રાન્ચ હોય, અમદાવાદ હોય, ભાવનગર હોય, ઇવન મારી ઉપલા કાંઠાની બ્રાન્ચ હોય, શું 210 રૂપિયામાં બ્રાન્ચને મોકલી શકું ગુડ્સ? એ વ્યાજબી પણ કહેવાય. હું બ્રાન્ચને કહીશ તારે મારી પાસે 210 માં ગુડ્સ લેવાના, શું લાગે તમને? કયો. નહીં. બહુ સિમ્પલ રીઝન, સાચી વાત તમારી બધાની, કે સર બ્રાન્ચ ને તમે 210 માં ગુડ્સ વેચો તો એ પછી બ્રાન્ચ થોડી કે ગુડ્સ લઈને બેસશે. બ્રાન્ચ શું કરશે? બ્રાન્ચ કસ્ટમરને સેલ કરશે. હવે જો અહીંયા એચઓ પાસે, એચઓ શું કરે? કસ્ટમરને એચઓ પણ વેચી શકે. હું રાજકોટમાં મારી હેડ ઓફિસ હોય એમાંથી ગુડ્સ વેચું, પછી હું જે બ્રાન્ચને ગુડ્સ મોકલું તો બ્રાન્ચ પણ કોને વેચે? કસ્ટમરને વેચે. હવે કસ્ટમરને જો 200 માં મળે છે, બ્રાન્ચ નું 210 માં આપું છું, ચલો બ્રાન્ચ પોતાનો પ્રોફિટ એડ કરે તો શું 220 માં કસ્ટમર ઇન પાસેથી લેશે? નહીં લે ભાઈ. એના કરતા ભાઈ કામ કરો, તમે રાહુલની હેડ ઓફિસ માંથી લઈ લો. તો એવું પોસિબલ થશે નહીં. એટલા માટે શું થશે ખબર છે? ઓલવેઝ બ્રાન્ચ શું કરશે મિત્રો? સોરી, એચઓ શું કરશે? બ્રાન્ચ ને કસ્ટમર કરતા ઓછી ભાવે જ ગુડ્સ મોકલશે. એટલે માની લ્યો 170, અને 170 નો ગુડ્સ કસ્ટમરને બ્રાન્ચ 200 રૂપિયામાં વેચશે. એટલે કસ્ટમરને જો વાંધો નહીં, યાદ રાખજો, એચઓ ક્યારે પોતાની બ્રાન્ચને કોમ્પિટિશન આપે નહીં. એચઓ માતા પિતા કહેવાય, બ્રાન્ચના બાળકો કહેવાય. કોઈ પણ માતા પિતા પોતાના બાળકોને કોમ્પિટિશન ના આપે, બરાબર છે? ડેફિનેટલી. તો ડેફિનેટલી કસ્ટમરને જે પ્રાઇસ એચઓ વેચશે એ જ પ્રાઇસે બ્રાન્ચ પણ વેચશે. એટલે 200 રૂપિયાને આપણે શું કહેશું? તો કે સર એમઆરપી બોલશું અથવા તો રિટેલ પ્રાઇસ બોલશું. આ 200 રૂપિયાનું ગુડ્સ એચઓ ને કેટલામાં પડે છે? એને કહેવાય કોસ્ટ ટુ ધ એચઓ, જે કોસ્ટ પ્રાઇસ. પણ 150 વાળો ગુડ્સ આપણે બ્રાન્ચને કેટલામાં મોકલીએ છીએ? સર આપણે બ્રાન્ચને નહીં કહેવાનું કે આપણે આ 170 નો ગુડ છે 150 માં પડ્યો. નહીં, ક્યારેય નહીં કહેવાનું. યાદ રાખજો, પોતાની હંમેશા યાદ રાખજો, જીવનમાં ત્રણ વસ્તુ બધું છુપાવી રાખે છે. એક તો એજ, છોકરીઓ એજ છુપાવે, પણ એજ હવે કેવું છે, હવે ઇઝીલી ગમે તેમ મળી જાય. બીજું સેલેરી, અને ત્રીજી કોઈ પણ વસ્તુની કોસ્ટ. કોસ્ટ એટલે છુપાવે કેમ કે જો માન લો બ્રાન્ચને ખબર પડી જાય કે ભાઈ આ તો મને આટલામાં ગુડ્સ મોકલે, પોતે મને ગુડ્સ આપે છે, એમાં નફો કમાઈ લે છે, તો બ્રાન્ચ શું કરશે? બ્રાન્ચ મેનેજર એ જાણશે કે આ ગુડ્સ કેવી રીતે બને છે, પછી તમને કોમ્પિટિશન આપતો ધંધો ચાલુ કરશે. એટલા માટે ક્યારે બ્રાન્ચને તમે 150 મોકલાય નહીં. બ્રાન્ચને તમારે થોડીક પ્રાઇસ વધારે જ ચાર્જ કરવાની, એને કહી દો ને આપણી પ્રાઇસ છે બસ. તો આ 170 શું કહેવાય ખબર છે? આને કહેવાય કોસ્ટ ટુ બ્રાન્ચ. આ બે શબ્દમાં ડિફરન્સ કાઢજો.
આ છે કોસ્ટ ટુ એચઓ અને આ છે કોસ્ટ ટુ બ્રાન્ચ. કોસ્ટ ટુ એચઓ એટલે કે કોઈ ગુડ્સ એચઓ ને કેટલામાં પડે છે અને કોસ્ટ ટુ બ્રાન્ચ એટલે કોઈ ગુડ્સ બ્રાન્ચ ને કેટલામાં પડે છે. તો બ્રાન્ચ ને તો આપણે 170 માં આપીએ છીએ. સર એનું બીજું નામ કોઈ કહી દો મને. ચાલો એનું બીજું નામ છે ઇનવોઇસ પ્રાઇસ અથવા તો હોલસેલ પ્રાઇસ. આવા એના નામ પડી શકે. ઇનવોઇસ પ્રાઇસ ઓર હોલસેલ પ્રાઇસ. તો ધ્યાનથી સમજો. અહીંયા તમને ત્રણ શબ્દ આવ્યા. એક તો આવ્યો કોસ્ટ પ્રાઇસ. કોસ્ટ પ્રાઇસ એટલે એચઓ ને આ ગુડ્સ કેટલામાં પડે છે, ધેટ ઇઝ કોલ્ડ કોસ્ટ ટુ ધ એચઓ. બીજો વર્ડ તમે સાંભળો ઇનવોઇસ પ્રાઇસ ઓર હોલસેલ પ્રાઇસ. આ એવી પ્રાઇસ છે જે બ્રાન્ચ ને ગુડ્સ કેટલામાં પડે છે. અને ત્રીજું છે એમઆરપી ઓર આપણે કહી શકો રિટેલ પ્રાઇસ. આ શું છે? કસ્ટમર ને ગુડ્સ કેટલામાં પડે છે. આમ જોવા જઈએ આ બે પ્રાઇસ વચ્ચે જે ડિફરન્સ આવે, આ બે પ્રાઇસ વચ્ચે જે ડિફરન્સ આવે એને કહેવાય હોલસેલ પ્રોફિટ. શું કહેવાય? હોલસેલ પ્રોફિટ. એટલે આપણે અહીંયા 150 કોસ્ટ પ્રાઇસ છે, 170 હોલસેલ પ્રાઇસ છે, તો હોલસેલ પ્રોફિટ કેટલો આવશે? ટેલ મી. હોલસેલ પ્રોફિટ ચલો વેરી ગુડ કે સર 20 રૂપિયા હોલસેલ પ્રોફિટ કહેવાય. સાચી વાત. અને હવે ધ્યાન દેજો કે 170 નો ગુડ્સ તમે 200 રૂપિયામાં વેચો છો, તો આ બે ના વચ્ચેના જે ડિફરન્સના પ્રોફિટને કહેવાય રિટેલ પ્રોફિટ. શું કહેવાય? રિટેલ પ્રોફિટ. ઈ કેટલો છે? તો કે સર ઈ 30 રૂપિયા છે. બ્રાન્ચ ને તો કેટલો પ્રોફિટ થાય મિત્રો? બ્રાન્ચ ને એક યુનિટ વેચતા હંમેશા 30 નો જ પ્રોફિટ થાય. બરાબર છે. પણ એચઓ ને ટોટલ જો કોઈ મને પૂછે સર એચઓ નો ટોટલ પ્રોફિટ કહી દો. ટોટલ પ્રોફિટ ઓફ એચઓ. વેરી ગુડ જયેશ. સર એચઓ નો ટોટલ પ્રોફિટ થાય 50. કેવી રીતે? 20 રૂપિયા એ બ્રાન્ચ ને મોકલશે, 20 રૂપિયા પ્રોફિટ ચડાવીને બ્રાન્ચ એને સેલ કરશે 30 રૂપિયા ચડાવીને. એમે બ્રાન્ચ ને શું કીધું તું? બ્રાન્ચ નો પ્રોફિટ પણ કોનો? એચઓ નો. આપણે ફ્રેન્ચાઇઝી બેઝ પર જતા નથી. આપણે બ્રાન્ચ નો પૂરેપૂરો પ્રોફિટ એચઓ નો. તો આ બંને પ્રોફિટ એકચ્યુઅલમાં બિલોંગ કરે છે એચઓ. પણ તમને ટર્મિનોલોજી ખાસ હવે અહીંયા ક્લિયર થવી જોઈએ હોલસેલના સમમાં. હોલસેલ બ્રાન્ચમાં મેઇન તમને ટર્મિનોલોજી ક્લિયર થવી જોઈએ. વોટ ઇઝ કોસ્ટ પ્રાઇસ, what is invoice price and wholesale price, what is retail price, what is wholesale profit, what is retail profit. Chalo, is there any doubt in this part? Come on, tell me yes or no. એકવાર આટલી વસ્તુ ક્લિયર થઈ જાય પછી હું નોટ્સ તરફ આગળ વધું. is there any doubt? otherwise tell me જકાસ. જો કાઈ પણ પ્રોબ્લેમ ન હોય, એકદમ ક્લિયર હોય તો tell me જકાસ. ચાલ સમજાઈ ગયું. જકાસ. ચલો સરસ. તો હવે આ જ કન્સેપ્ટ છે. પરચેસ સેલ્સ થતું રહેશે. પરચેસ બરાબર છે. વેરી ગુડ વર્ષા, વેરી ગુડ જયેશ. એ લોકોએ કીધું સાહેબ જગાસ. તો સમજો જે આ પરચેસ સેલ્સ કરતા રહેશે આ લોકો, બરાબર છે. આપણે આ ક્વેશ્ચનમાં કરી શું દેવાનું છે ખબર છે? બ્રાન્ચ નું ટ્રેડિંગ પીએનએલ બનાવવાનું છે અને એચઓ નું ટ્રેડિંગ પીએનએલ બનાવવાનું છે. બસ સર ટ્રેડિંગ અકાઉન્ટ ને પીએનએલ અકાઉન્ટ એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, જેને નનું ખાતું કહેતા, સિમ્પલી ઈ જ બનાવવાનું છે. હા સર ઈ તો અમને આવડે છે. ટ્રેડિંગ અકાઉન્ટ એટલે શું, પીએનએલ અકાઉન્ટ એટલે શું, આપણું બસ ઈ ફોર્મેટ આવડે અને આ ટર્મિનોલોજીસ આવડી જશે તો તમને આ હોલસેલ બ્રાન્ચના ગમે હિસાબ આવડી જશે. વોટ યુ વોન્ટેડ ટુ નો ઓનલી ધેટ થિંગ કે સર અમને ટ્રેડિંગ અકાઉન્ટ ખબર હોય, પીએનએલ અકાઉન્ટ ખબર હોય અને આ બધી ટર્મિનોલોજીસ ખબર પડી ગઈ એટલે અમને હોલસેલ બ્રાન્ચ આવડી ગઈ. હવે ઈ જ વસ્તુ ઉપરથી હું તમને આખી બાજુમાં નોટ્સ લખાઈ દઉં છું. અહીંયા મેં હોલસેલ બ્રાન્ચ તમને કન્સેપ્ચ્યુઅલી કરાવી દીધું છે. બરાબર છે. ચલો હવે હું તમને ઈ બાજુમાં નોટ્સના ફોર્મેટમાં સમજાવી દઉં. ચલો તો આપણે વાત કરીએ છીએ હોલસેલ બ્રાન્ચની. તો પહેલો પોઈન્ટ શું લખ્યું છે? હિયર
head office will send the goods to its branch. એ પણ કેવી બ્રાન્ચ છે? હોલસેલ બ્રાન્ચ. કેવી બ્રાન્ચ? તો ટુ ઇટ્સ હોલસેલ બ્રાન્ચ. પછી સર આગળ અહીંયા તમને જે ખબર પડવી જોઈએ, પ્રાઇસીસ ના ડિફરન્સ ક્લિયર હોવા જોઈએ. બરાબર છે? એક છે કોસ્ટ પ્રાઇસ. આ વસ્તુ તમારી હવે રિવાઇઝ જ થઈ છે નોટ્સના ફોર્મેટમાં, એટલે સાથે તમે બી મારી સાથે રિવાઇઝ કરતા જજો. સર કોસ્ટ પ્રાઇસ એટલે શું? ઇટ ઇઝ કોસ્ટ ટુ ધ એચઓ. એચઓ ને કોઈ ગુડ્સ કેટલામાં પડે છે, બરાબર છે? એચઓ ને કોઈ ગુડ્સ કેટલામાં પડે છે, ધેટ ઇઝ કોલ્ડ કોસ્ટ પ્રાઇસ સિમ્પલી. આપણા એક્ઝામ્પલમાં ઈ વસ્તુ હતી 150 રૂપિયા. સર હવે બીજું નામ, તો કે સર બીજું નામ છે હોલસેલ પ્રાઇસ, અથવા તો ઘણી વખત બીજું નામ છે ઇનવોઇસ પ્રાઇસ. બંનેમાંથી કોઈ પણ શબ્દ દેખાય, તમારે આ જ વસ્તુ સમજવાની. આનો મતલબ શું થયો સર? એટ ધીસ પ્રાઇસ HO will send goods to its branch. એ પોતાના બ્રાન્ચ ને આ પ્રાઇસે ગુડ્સ મોકલશે. તો સમજો બ્રાન્ચ ના ગુડ્સ કેટલામાં પડે છે? સિમ્પલી સમજો, બ્રાન્ચ ને વેફર 150 માં પડે છે કે 170 માં પડે છે? બોલો મને, બ્રાન્ચ ના ગુડ્સ 150 માં પડે છે કે 170 માં પડે છે? વેરી ગુડ દીર્ઘા, વેરી ગુડ માનસી, પ્રિયા, એવરીવન વેરી ગુડ. કે સર બ્રાન્ચ ને આ ગુડ્સ હંમેશા ઇનવોઇસ પ્રાઇસ માં પડે, 170 માં પડે. તો આનું બીજું નામ આપણે કહેવાય કોસ્ટ ટુ બ્રાન્ચ. એટલે આ બે શબ્દોમાં ડિફરન્સ સમજવું જોઈએ. કોસ્ટ ટુ ધ બ્રાન્ચ એન્ડ કોસ્ટ ટુ ધ એચઓ. કોસ્ટ ટુ ધ એચઓ એટલે કોસ્ટ પ્રાઇસ, કોસ્ટ ટુ ધ બ્રાન્ચ બોલે તો ઇનવોઇસ પ્રાઇસ, રાઈટ? ચલો, અને ત્રીજી વસ્તુ રિટેલ પ્રાઇસ, અથવા તો બીજું નામ આપણને બધાને ખબર છે MRP, અને જે એક નામ આપી દો લિસ્ટ પ્રાઇસ. લિસ્ટ પ્રાઇસ વર્ડ આવે તો સમજી લેવાનું એ પણ શું છે? રિટેલ પ્રાઇસ. આનો મતલબ શું થયો સર? એનો મતલબ એમ થાય at this price HO and branch will sell the goods to customers. ભાઈ કસ્ટમર ને યાદ રાખજો, એચઓ પણ સેલ પ્રાઇસ સેમ રાખશે, બ્રાન્ચ પણ સેલ્સ પ્રાઇસ સેમ રાખશે. તમે જો તો ડીમાર્ટ ના કોઈ પણ શોરૂમ, ડીમાર્ટ ના કોઈ પણ બ્રાન્ચમાં જાઓ, ઉપલા કાંઠે જાઓ, કાલાવડ રોડ વાળી બ્રાન્ચમાં જાઓ, ગોંડલ રોડ વાળી બ્રાન્ચમાં જાઓ, બધી જગ્યાએ પ્રાઇસ તો સેમ જ રહેશે. એવું નહીં હોય કે પાર્લેજી કાલાવડ રોડ ની બ્રાન્ચમાં 6 રૂપિયાનું મળે અને ઉપલા કાંઠાની બ્રાન્ચમાં 3 રૂપિયાનું મળે. એવું નહીં, બધી જગ્યાએ પ્રાઇસ સેમ, કસ્ટમર માટે પ્રાઇસ સેમ. તો આ પ્રાઇસ, લિસ્ટ પ્રાઇસ, રિટેલ પ્રાઇસ એટલે શું કે એચઓ અને બ્રાન્ચ જ્યારે જ્યારે કસ્ટમર ને વેચશે આ પ્રાઇસ જ વેચશે. બરાબર છે? ચલો, તો તમને સાથે અહીંયા કહી દઉં કે સર ત્રીજી વસ્તુ લખી મેં, ચોથી વસ્તુ પ્રોફિટ સમજાવવા જોઈએ.
બરાબર છે. પ્રોફિટ સર કેવી રીતના? તો આપણે હમણાં પ્રોફિટ જોયા 3 ટાઈપના. એમાં ત્રીજા ટાઈપના બહુ કઈ કામ નથી, પણ આ તો તમારા રેફરન્સ માટે તમને ઈઝીલી સમજાય. એક છે હોલસેલ પ્રોફિટ, બીજું છે રિટેલ પ્રોફિટ, ત્રીજું છે ટોટલ પ્રોફિટ. હોલસેલ પ્રોફિટ કોના વચ્ચેનો ડિફરન્સ છે? હવે તમને સમજાયું છે. હોલસેલ પ્રોફિટ નો ફોર્મ્યુલા આપણે બનાવીએ સિમ્પલી. ચલો, હોલસેલ પ્રોફિટ કેવી રીતના મળશે? તો કે સર ઇનવોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. ઇનવોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. ચલો સર, રિટેલ પ્રોફિટ સમજાવી દો. રિટેલ પ્રોફિટ ની ફોર્મ્યુલા કેવી રીતના બનશે? રિટેલ પ્રોફિટ તો કે એમઆરપી એટલે કે રિટેલ પ્રાઇસ માઇનસ ઇનવોઇસ પ્રાઇસ. હા કે ના? સમજાય છે આ વસ્તુ? લાસ્ટમાં ટોટલ પ્રોફિટ. ટોટલ પ્રોફિટ એટલે સિમ્પલી તમે એને બે રીતે સમજી શકો. એક તો સર એમઆરપી માઇનસ કોસ્ટ પ્રાઇસ, આવું બોલો તો બી ચાલે. અથવા તો એમ બોલી શકું હું હોલસેલ પ્રોફિટ પ્લસ રિટેલ પ્રોફિટ. જો બાજુમાં ટોટલ પ્રોફિટ બે રીતે, એક તો આ 20 અને 30 નો સરવાળો 50, અને બીજું કે આ 200 રૂપિયા અને 150 નો ડિફરન્સ. ક્લિયર થાય છે મિત્રો? યસ ઓર નો? અહીંયા સુધીમાં કોઈને ડાઉટ છે? જો ડાઉટ ન હોય તો ઓલવેઝ બોલી દેવાનું જકાસ, એટલે હું સમજી જાઉં. અને કમેન્ટ સેક્શનમાં તમારે લખી નાખજો જકાસ, એટલે હું સમજી જઈશ કે ભાઈ કાંઈ વાંધો નથી. બરાબર છે? ચલો, તો આટલી વસ્તુ ક્લિયર કરી. હવે એકચ્યુઅલમાં ટર્મિનોલોજી ક્લિયર. હવે સર આપણે શું કરવાનું છે? ક્વેશ્ચનમાં શું કરવાનું? જો ધ્યાન, ક્વેશ્ચનમાં કઈક આ રીતે હશે. ક્વેશ્ચન કેવો હશે? આ રીતે કે નો ટ્રાયલ બેલેન્સ will be given in the question. અત્યાર સુધી તમે કેવું ભણ્યા કે સર અમે ટ્રેડિંગ પીએનએલ બનાવતા પણ અમને ટ્રાયલ બેલેન્સ આપતી. અહીંયા તમને ટ્રાયલ બેલેન્સ આપશે નહીં. અહીંયા તમને ક્વેશ્ચનમાં રો ફોર્મમાં ડેટા આપી દેશે કે પરચેઝ એટલું, સેલ્સ એટલું, આને એટલા ગુડ્સ મોકલ્યા, આને એટલા ગુડ્સ મોકલ્યા, ઓપનિંગ સ્ટોક આ, ખર્ચો આ. તમારે સિમ્પલી જે ટ્રેડિંગ અને પીએનએલ નું નોલેજ છે એ તમારે અહીંયા અપ્લાય કરવાનું. બરાબર છે? બીજું આમાં કાંઈ નવી વસ્તુ નથી. બીજી વસ્તુ આપણે કરવાનું સર શું? we have to prepare trading account and P&L account of HO and branch. ભાઈ બ્રાન્ચ અને HO નું ટ્રેડિંગ અને P&L account બનાવવાનું છે આપણે. બીજું આપણે કાંઈ કરવાનું નથી. એટલે એના માટે આપણે સિમ્પલી ઓલી બધી વર્કિંગ નોટ કરી નાખવાની. શું? હોલસેલ પ્રોફિટ કેટલો, રિટેલ પ્રોફિટ કેટલો, એ બધું જાણી લેવાનું. અને પ્રાઇસ ની વર્કિંગ નોટ. તો સર ટ્રેડિંગ P&L તો બનાવતા આવડે. તમને ખાલી હું તમારા રેફરન્સ માટે લખી દઉં અહીંયા કે સર ટ્રેડિંગ અકાઉન્ટ કેવી રીતે બનાવવાનું, P&L અકાઉન્ટ માઇનોર એવું ફોર્મેટ આપી દો બાજુમાં.
અહીંયા લખું છું ટ્રેડિંગ અકાઉન્ટ અને પીએનએલ અકાઉન્ટ. હું લખાવું છું અત્યારે એચઓ ની બુકમાં. તો એચઓ ની બુકમાં તો શું, જો ઓપનિંગ સ્ટોક હોય તો હોય ક્વેશ્ચનમાં, પછી એને પણ ગુડ્સ પોતે પરચેસ કર્યા હોય, પછી સર એને બીજું શું કર્યું હોય તો કે સર ઓલા પર ટ્રેડિંગમાં કયા કયા ખર્ચા આવે, વેજીસ આવી જાય, અને જે ટ્રેડિંગમાં ખર્ચા આવતા એ બધા આવે. આ સાઈડ તમને શું મળશે તો કે એને સર કસ્ટમરને સેલ કર્યું હોય, એચઓ પણ ડાયરેક્ટ સેલ કરી શકે, એટલે અહીંયા લખું છું સેલ ટુ કસ્ટમર. પછી સર આપણે બ્રાન્ચ ને ગુડ્સ મોકલા હોય એટલે ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. પછી આની પાસે ક્લોઝિંગ સ્ટોક પણ હોય, હા ક્લોઝિંગ સ્ટોક પણ હોય, એટલે અહીંયા પ્રોફિટ આવી શકે, ગ્રોસ પ્રોફિટ, યસ. તો આ સિમ્પલી ટ્રેડિંગ અકાઉન્ટ. પછી આપણે શું કરીએ, આ ગ્રોસ પ્રોફિટ સર અહીંયા લખી નાખીએ, હા સર અહીંયા લખી નાખીએ. પછી પીએનએલ ના જો કોઈ પણ એક્સપેન્સ હોય, બરાબર, પીએનએલ ના જે તે કોઈ પણ એક્સપેન્સ હોય એ આપણે અહીંયા લખીએ, હા સર પીએનએલ ના કોઈ પણ આપણે એક્સપેન્સ હોય અહીંયા લખતા હોય છે. પીએનએલ ના એક્સપેન્સ આપણે અહીંયા લખીએ અને છેલ્લે આપણને નેટ પ્રોફિટ મળે. પણ એક વસ્તુ નવી આવશે, જે કદાચ તમને થોડું ઘણું સેમેસ્ટર 3 માં કોન્સોલિડેશન યાદ હોય, બરાબર, નો યાદ હોય તો કાંઈ વાંધો, આપણે યાદ નથી કરવું, બરાબર. એ આપણે જે બ્રાન્ચ નું ટ્રેડિંગ પેજ બનાવીએ, જો અહીંયા છે ને બ્રાન્ચ નું ટ્રેડિંગ અકાઉન્ટ બનાવો, અહીંયા આગળ ટ્રેડિંગ અકાઉન્ટ, બ્રેકેટમાં લખું છું બ્રાન્ચ, પીએનએલ અકાઉન્ટ, એ પણ બ્રાન્ચ. જોવાનું બ્રાન્ચમાં કોઈ ઓપનિંગ સ્ટોક હોય તો લખવાનો. બ્રાન્ચ ને તો ગુડ્સ કોણ આપશે, એચઓ, એટલે અહીંયા જે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ હોય તો એ જ વસ્તુ અહીંયા બ્રાન્ચમાં શું હોય, ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ એચઓ. આ બે ની તો ઓલવેઝ સેમ હોય. goods received from HO, આ બે અમાઉન્ટ સેમ હોય. પછી સર બ્રાન્ચે કોઈ ખર્ચા કર્યા, હા કર્યા હોય, વેજીસ જેવા હોય. પછી બ્રાન્ચ તો ખાલી કોને સેલ કરશે, સેલ ટુ કસ્ટમર. સર બ્રાન્ચ નો ક્લોઝિંગ સ્ટોક હોય, હા હોઈ શકે, તો અહીંયા બ્રાન્ચ નો જીપી આવી જાય, હા આ જીપી આપણે પીએનએલ માં ક્લોઝ ટ્રાન્સફર કરીએ. બ્રાન્ચે કોઈ ખર્ચા કર્યા હોય, હા કરી શકે, એટલે અહીંયા નેટ પ્રોફિટ આવે. તો આટલું જ કામ કરવાનું છે આપણે સમમાં. એક વસ્તુ ખાલી યાદ રાખવાની, શું, પહેલા તો એક વસ્તુ તમને બીજી કહી દઉં કે મને કહો જે કસ્ટમરને સેલ કર્યું કઈ પ્રાઇસે આવશે, એમઆરપી. પણ ગુડ્સ જે મોકલા છે કઈ પ્રાઇસ હશે, ઇનવોઇસ પ્રાઇસ. અહીંયા પણ લખું છું ઇનવોઇસ પ્રાઇસ. કસ્ટમરને સેલ થયો છે એમઆરપી. આ તો બધું ચલો કોમન સેન્સ છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવી, બ્રાન્ચ પોતાનો સ્ટોક કહેશે, હું બ્રાન્ચને ફોન કરીશ, બ્રાન્ચ તારી પાસે કેટલો સ્ટોક છે, તો ઈ મને શું કહેશે ખબર છે કે સાહેબ, ઓ મારા સાહેબ, મારી પાસે 10 યુનિટ છે. હું બોલું પ્રાઇસમાં, બોલ રૂપિયામાં કે મને યુનિટમાં નો કે. તો બ્રાન્ચને તો શું, બ્રાન્ચને તો આ એક ગુડ્સ કેટલામાં પડ્યો છે મિત્રો, મને કયો બ્રાન્ચને આ ગુડ્સ કેટલામાં પડ્યો છે. આપણે ઓલું એક્ઝામ્પલ લીધું ને હમણાં 200, 170 ને 150 વાળું, એમાં બ્રાન્ચ ના ગુડ્સ કેટલામાં પડ્યો, 170. તો બ્રાન્ચ ને નથી ખબર કે આ ગુડ્સ 150 નથી, એ તો શું કહેશે, સાહેબ અમારે અહીંયા ક્લોઝિંગ સ્ટોક 10 યુનિટ છે, એક યુનિટના 170 છે, એટલે 1700 રૂપિયાનો ક્લોઝિંગ સ્ટોક છે. જેવું મને એક બ્રાન્ચે આ વસ્તુ કીધું એટલે મેં ધ્યાનથી વિચાર્યું કે આ તો મિથ્યા છે. બ્રાન્ચને ક્યાં ખબર છે આ ગુડ્સ 170 નો નથી, આ ગુડ્સ 150 નો છે. એકચ્યુઅલમાં આ ગુડ્સની કોસ્ટ 1700 નથી 1500 છે.
બ્રાન્ચ ને ખબર નથી, આવશું એચઓ ને ખબર છે. એટલે એચઓ શું કરશે ખબર છે, આ બે વચ્ચે, કેમ કે જો ક્લોઝિંગ સ્ટોક એટલે શું, અનસોલ્ડ ગુડ્સ ઓફ કરંટ યર. જે ગુડ્સ કરંટ યર માં ન વેચાય એને ક્લોઝિંગ સ્ટોક કહેવાય. એ ક્યારે વેચાશે, નેક્સ્ટ યર માં. અને યાદ રાખજો, પ્રોફિટ હંમેશા કોના ઉપર થાય, જે ગુડ્સ વેચાય એના પર. ક્લોઝિંગ સ્ટોક જે તમે વેચો જ નથી એના પર તમે પ્રોફિટ રેકોગ્નાઇઝ કરી શકો નહીં. બરાબર છે. તો આ તો એવો સ્ટોક છે એ, બરાબર, જે એકચ્યુઅલમાં 1500 રૂપિયાનો છે, પણ આ એચઓ કેટલામાં દેખાડ્યો છે, 1700. 200 રૂપિયાનો જે પ્રોફિટ થાય છે આમાં, એ પ્રોફિટ ને આપણે કહેશું સ્ટોક રિઝર્વ. આ નામ તમે કોન્સોલિડેશનમાં ભણ્યા છો. સ્ટોક રિઝર્વ શું છે, તો કે સર એકચ્યુઅલમાં બ્રાન્ચ ને તો નથી ખબર, એટલે બ્રાન્ચ તો મને કીધું, પણ એચઓ ને ખબર છે કે આની પ્રાઇસ કેટલી છે. તને ખબર પડી ગઈ કે 1 યુનિટમાં 20 રૂપિયાનો નફો છે, તો 10 યુનિટમાં 200 રૂપિયાનો નફો આવી ગયો. બરાબર છે. એ જે 200 રૂપિયાનો નફો છે સ્ટોકમાં, એ રિમૂવ કોણ કરશે, એચઓ પોતાની બુકમાં કરશે. બ્રાન્ચ નથી કહેવાનું, એચઓ પોતાની બુકમાં કરશે. એટલે યાદ રાખજો, ક્લોઝિંગ સ્ટોક કઈ સાઈડ હોય હંમેશા, ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ સાઈડ હોય. તો એનું જે સ્ટોક રિઝર્વ છે એની ઓપોઝિટ સાઈડ બને. બરાબર છે. સ્ટોક રિઝર્વ પીએનએલ માં બનાવવાનું, અહીંયા લખું છું સ્ટોક રિઝર્વ. પણ કયો સ્ટોક, યાદ રાખજો, એચઓ નો સ્ટોક નહીં, બ્રાન્ચ નો સ્ટોક. બ્રાન્ચ ના સ્ટોક ઉપર સ્ટોક રિઝર્વ ક્રિએટ કરવાનું. તો અહીંયા લખું છું સ્ટોક રિઝર્વ ઓન ક્લોઝિંગ સ્ટોક ઓફ બ્રાન્ચ. જો ધ્યાનથી, આ બ્રાન્ચ નો ક્લોઝિંગ સ્ટોક છે, તો એનો ક્લોઝિંગ સ્ટોક નો જે નફો છે એ રિવર્સ કોણ કરશે, એચઓ કરશે પોતાની બુકમાં. પણ પીએનએલ માં ડેબિટ સાઈડ, ઓપોઝિટ સાઈડ. ક્લોઝિંગ સ્ટોક જે હોય એવી જ રીતે ક્લોઝિંગ સ્ટોક નેક્સ્ટ યર નો શું બને, ઓપનિંગ સ્ટોક. તો અહીંયા નફો છે ક્લોઝિંગ સ્ટોકમાં, તો ઓપનિંગ સ્ટોકમાં બી હોય. તો ઈ પણ રિવર્સ કરવું પડે. ઈ પણ કોણ કરશે, એચઓ જ કરશે. ક્વેશ્ચન આવશે ત્યારે આમાં સમજાય છે, પણ આ તો નોટ્સ બનાવું છું એટલે એના ફોર્મેટમાં તમને આખું ક્લિયર રહે. ઓપનિંગ સ્ટોક નો પણ નફો રિવર્સ કરવાનો. અગેન ઓપનિંગ સ્ટોક ડેબિટ સાઈડ છે, એટલે એચઓ એને કઈ સાઈડ લખશે, ક્રેડિટ સાઈડ. સ્ટોક રિઝર્વ ઓન ઓપનિંગ સ્ટોક ઓફ બ્રાન્ચ. આની આપણે વર્કિંગ નોટ કરશું એટલે તમને સમજાઈ જશે. એટલે જો તમને ક્લિયર થાય, મેં કલર થી તમને સ્પેસિફાઈ એટલે જ કર્યું છે. અહીંયા ગ્રીન કલર ડેબિટ ક્રેડિટ, પછી આ પિંક કલર બરાબર, સ્ટોક રિઝર્વ નું થઈ ગયું. અને યલો કલર તમને એક્ઝેક્ટલી ફિગર ક્યાં જાય છે તમને સમજાય. એટલે તમારે શું કરવાનું છે, એકચ્યુઅલમાં આટલું જ કામ કરવાનું છે. બરાબર છે. એટલે હવે આપણે શું કરવાનું ખબર છે, ક્વેશ્ચનમાં તમને આ ત્રણેય પ્રાઇસ ખબર હોવી જોઈએ. કોસ્ટ પ્રાઇસ કેટલી છે, હોલસેલ પ્રાઇસ કેટલી છે, રિટેલ પ્રાઇસ કેટલી છે. ઈ વર્કિંગ કર્યા પછી આપણે બ્રાન્ચ નું ટ્રેડિંગ પીએનએલ અને એચઓ નું ટ્રેડિંગ પીએનએલ બનાવવાનું છે. ઓવરઓલ ફોર્મેટ તમને અહીંયા સમજાવ્યું છે. બરાબર છે. આ વસ્તુ જરા કાઢી નાખું છું. બીજું તમને શું કરવાનું સર, કે સર આપણે હવે બીજું શું કરવાનું, આપણને ક્લોઝિંગ સ્ટોક ગોતતા આવડવો જોઈએ. શું ગોતતા આવડવું જોઈએ, ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. પછી બ્રાન્ચ નો હોય કે પછી એચઓ નો હોય, એ ક્લોઝિંગ સ્ટોક આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. બહુ સિમ્પલ થિંકિંગ છે. બરાબર છે. એમાં કઈ વાંધો નહીં આવે. સ્ટોક ફાઇન્ડ આઉટ કરવાનું થઈ જશે. અને પછી બ્રાન્ચ ના સ્ટોક ઉપર, બ્રાન્ચ નો જે સ્ટોક છે, બ્રાન્ચ સ્ટોક, એના પર શું ક્રિએટ કરવાનું, સ્ટોક રિઝર્વ ક્રિએટ કરવાનું. તો એની ફોર્મ્યુલા લખી દઉં છું. ફોર્મ્યુલા થિંકિંગ થી જ બની છે. બરાબર છે. આપણે કન્સેપ્ટ સમજાય એ રીતે કે શું લખવાનું, સ્ટોક ઓફ બ્રાન્ચ ઇનટુ હોલસેલ પ્રોફિટ divided by wholesale price. 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 Wholesale
divided by wholesale price. આટલી વસ્તુ આપણે કરવાનું છે બસ સિમ્પલી. સ્ટોક ક્યાં આવે, સ્ટોક રિઝર્વ ક્યાં આવે એ બધું સમજાયું, પણ કેવી રીતના ગણવાનું અહીંયા સમજાયું છે, બરાબર. તો આટલી વસ્તુ, આટલી નોટ્સ તમને જો યાદ રહી જાય મિત્રો, તો તમારા માટે મિત્રો આ વસ્તુ એકદમ ઈઝી થઈ જશે. ઓકે એવરીવન, is there any doubt? Come on, tell me. Otherwise tell me Jagas. બોલો મિત્રો, કઈ ડાઉટ છે?